હાલો દોસ્તો, રામ રામ સીતારામ બધાને. કેમ છો બધાય? મજામાં? સવારના ગુડ મોર્નિંગ. અને અમે આજ જવાના છે પોરબંદર, કારણ કે દિવ્યેશને 5 દિન દવા આપી હતી. દવા પૂરી થઈ ગઈ અને ડૉક્ટરને બતાવવાનું હોય તો બતાવી. તો વ્યવસ્થિત દવા લાગુ પડી ગઈ છે અને પછી દિવ્યેશની સ્કૂલ ચાલુ થાય એ પ્રમાણે. રામ રામ સીતારામ બધાય. કેમ છો બધાય? મજામાં જ હશે. તો સ્વાગત છે તમારું અમારા નવા વિલોગમાં, દિવ્યેશ ફેમિલી વિલોગ. અને દિવ્યેશ તાળું મારે. દિવ્યેશ પોઝિશન તો હારી છે ને ભાઈ? અમે નીકળવાની તૈયારીમાં હે. હા, બતાવવાનું કીધું એટલે બતાવવું જરૂરી છે ને. દવા પૂરી થઈ ગઈ એટલે વાંધો નથી. ભાદરવાના તડકા સખત પડે છે અને દી પણ આખુંમાં આવે છે. ખતમ ગરમી અને તડકો પડ્યો હોય. ખતમ ગરમી થવાની છે. અને દિવ્યેશભાઈ અમારી ગાડી તૈયાર કરે તો અમે નીકળીએ હવે પોરબંદર. જોઈએ આજનો ડૉક્ટરનો રિપોર્ટ શું આવે છે પાછો. પછી મળીએ, આપણે વિડીયો કન્ટિન્યુ કરીએ. ચાલો, તો અમે ઓલરેડી પોરબંદર પૂગી ગયા છે અને આ પાછળ છે આછો પાલવવાળું એ દવાખાનું છે અને સાહેબને બતાવી આવીએ. પછી આપણે આગળ વિડીયો કન્ટિન્યુ કરીએ. હવે સાહેબ શું કહીએ છે એ જોવાનું રહીએ આપણે. તો જઈએ તો ખબર હવે ડૉક્ટર સાહેબ શું કહીએ દિવ્યેશને. અને આ છે અમારું રૂડું રૂપારું પોરબંદર. ચાલો તો બતાવી આવીએ. વારા હે એટલે વારો લખાયો પણ મોડો આવી છે દવાખાને, એટલે ગામમાં થોડુંક કામ છે તો બધા આવીએ. પછી ટ્રાફિક થોડીક વધારે છે અને 31મો વારો છે અમારો, તો હજી કલાક જેવું નીકળી જાય. તો કલાક બેહવું એના કરતાં ગામનું કામ થોડુંક છે તો બતાવી આવીએ, પછી આવીને પાછા બતાવીએ. ચાલો તો પછી મળીએ. હવે ગામમાં જો મેળ આવી છે તો શૂટ કર્યું તો તમને કંઈક પણ બતાવી દઉં, નહીંતર પછી વિડીયો કન્ટિન્યુ કરીએ. અમે આવ્યા છે પોરબંદરની માર્કેટમાં, લીમડા ચોક. પાવરફુલ ભરસક એરિયો, જબરજસ્ત, ફૂલ ટ્રાફિક. અમે થોડીક મોસંબી અને સફરજન લઈએ છીએ દિવ્યેશ હાટું, કારણ કે દિવ્યેશને ખાવામાં ડૉક્ટરે ફ્રૂટનું વધારે કીધું છે એટલે થોડીક ખરીદી કરી. અને આ છે પોરબંદર લીમડા ચોકની માર્કેટ, ફૂલ ટ્રાફિક. કેવી છે જોઈએ, હું કહીએ છે ભાઈ. આ છે શાક માર્કેટ, ફૂલ ટ્રાફિક. બકાલા માર્કેટ અડધો ને એમ કરે. તો ફાઇનલી અમે માર્કેટમાંથી ફરી બકાલું લીધું ને ફ્રૂટ થોડાક લીધા અને દવાખાને આવી ગયા અને ડૉક્ટરને પણ બતાવી આવ્યા. અને ડૉક્ટરે કીધું બહુ કંઈ વાંધો છે નહીં, 10 દિનની દવા આપી છે, બાકી નો પ્રોબ્લેમ, કોઈ જાતનો પ્રોબ્લેમ છે નહીં. અને દિવ્યેશ કમ્પ્લીટ થઈ ગયો. હવે આપણે ઘરે જવાની તૈયારી કરી. અને ડૉક્ટરે દિવ્યેશને કીધું કે આપણી આ છેલ્લી મુલાકાત છે, કારણ કે આ અમે જે ડૉક્ટર પાસે આવીએ છીએ ને એ બાળકનો ડૉક્ટર છે. અને દિવ્યેશ હવે થોડોક મોટો થઈ ગયો હોય એટલે હવે લગભગ તમારે અમારી પાસે આવવાનું નહીં થાય. હવે તમારે મોટાને જ્યાં બતાવીએ ને એવું કંઈ થાય તો મોટાના બતાવીએ ને એવા ડૉક્ટર પાસે જવાનું થાય. એટલે આપણી છેલ્લી મુલાકાત છે. દિવ્યેશને એમ કહી દીધું. કાંઈ દિવ્યેશ બીજું દવાખાનું ગોતવું છે. દવા આણી જ લાગુ પડે ગઈ છે, પણ હવે આપણે મોટો થઈ ગયો ડૉક્ટર છે નાના છોકરાઓનો, એટલે હવે પાછા તાવ ન આવે. હવે આપણે એવી આશા રાખીએ કે દિવ્યેશ બીમાર જ ન પડે, બાકી ડૉક્ટરના દવાખાનું બધું બદલાવવું જોઈએ. અને હવે અહીંથી અમે જવાના છે લગભગ ડાયરેક્ટ રાણાવાવ જવું ને, લગભગ રાણાવાવ જઈએ પછી વિડીયો થોડોક કન્ટિન્યુ કરીએ. ચાલો તો પછી મળીએ. દવાખાનેથી ઘર ભાગી આવ્યા અને થાકોડો લાગ્યો, ભૂખે લાગી છે. અત્યારે વાગી ગયા છે ઓલરેડી 2:30 અને અમારે હજી ખાવાનું બાકી છે. પણ મેં કીધું પહેલાં આપણે પોરબંદરથી આવી ગયા છે તો આપણા યુટ્યુબ ફેમિલીને કહી દઈએ અને શાંતિ હું પોરબંદરથી લઈ આવી. આપણે જરાક પૂછીએ શાંતિને. શાંતિ ગાંવ લેવી જરાક બતાય. 10 દિનની દવા આપી છે દિવ્યેશને. હવે ડોક્ટરે જવા ના પાડી.
જવાનું કંઈ છે નહીં, કાલથી દિવ્યેશને નિશાળ ચાલુ થઈ જાય. અને બીજી અમુક વસ્તુ લઈવો દિવ્યેશ, પણ એ છે મિકેનિકલ એન્જિનિયરિંગ કરવાનું છે એમાં, એટલે એ અમે સક્સેસ જાય હું તો બતાવ્યું અને શાંતિ કાઢે કામ છે એમ. ધાણા મસ્ત લઈ આવી. મસ્ત ધાણા દિવ્યેશ અમારો આ લઈ આવ્યો. રણિયો લઈ આવી. ફુદીનો મસ્ત. પછી મૂરા લઈ આવી. હજી પણ પેલામાં હું હોય રીંગણા છે જો દિવ્યેશની મોરા ભાવે એટલે કાલેથી નિહાળ ચાલુ થઈ જાય એટલે રીંગણા લઈ આવી ઓરાજીમાં. હવજીયાજીમાં તો પડ્યા હતા. મસ્ત રીંગણા. અને આ છે અમારા દિવ્યેશભાઈનું એન્જિનિયરિંગ, મિકેનિકલ એન્જિનિયરિંગ કરવાનું છે. આણે એવું કંઈ સંશોધન કરી છે દિવ્યેશ. જો સક્સેસ જાય હું તો આગળના વિડીયોમાં કંઈક દેખાડી હું કે કામ બનાવ્યું, કેવી રીતે બનાવ્યું, હું ઉપયોગમાં લીધો આનો, એને કંઈક પણ પછી તમને બતાવ્યું. અત્યારે તો આવું બધું લઈ આવ્યા અમે અને શાંતિ હજી કંઈક ઉખે રહે. એમાં સફરજન આ તમને કીધું હતું ને માર્કેટમાં કે ભાઈ અમે સફરજન લઈએ છે બકાલો, માર્કેટમાંથી બકાલું લીધું મોસંબી લઈ આવ્યા. અને મોસંબી પણ મસ્ત લઈ આવ્યા, ખાટી મીઠી. સરસ લ્યો. તો બધું થાકોડો જરાક ઉતાર્યો આવે ને ફ્રેશ થયા. હવે ખાવાની તૈયારી કરી હું આપણે. દાળ તો બાફીને ગઈ હતી ને ભાતી કરીને ગઈ હતી, એટલે દાળ વઘારવીને આપણે ગરમા ગરમ રોટલી બનાવી નાખીએ, પછી ખાઈ લઈએ ને પછી આરામ કરી લઈએ ઘડીક. ચાલો તો મસ્ત બકાલું, ફ્રેશ બકાલું લઈ આવ્યા છે અને હવે અમે જમવાની તૈયારી કરીએ. અને આપણે આજનો વિલોગ અહીંયા પૂરો કરીશું. જો અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. ચાલો મળશું નવા વિલોગમાં. ત્યાં સુધી બાય બાય.